દેશમાં અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આવી રીતે ઈમેલ ધમકીભરી ઈમેલ આવતા હોય છે અને આપને પણ ખબર છે કે છેલ્લા 1-2 મહિનાથી આ પ્રકારની બોમ્બથી ઉડાવવાનો ઈમેલ્સ આવી રહી છે. આ દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ સાયબર સેલ વિભાગ આ બાબતમાં ઊંડાપૂર્વક તપાસ કરી છે અને જે ઈમેલ મોકલનાર છે એને પણ આપણે અરેસ્ટ કરવામાં સફળતા મળી છે. આપણે એ સૌરભ વિશ્વાસ કરીને એક વ્યક્તિ હતો, એમને 1 માર્ચે અમે વેસ્ટ બેંગોલથી અરેસ્ટ કરવામાં આવેલું છે અને એના ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળી છે. જે રીતે ઈમેલ એકાઉન્ટ્સ એ ભાડે પર લેતો હતો અને ધમકીભરી ઈમેલ્સ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા શહેરોમાં મોકલતા હતા. એ જ પ્રકારની આજે રોજ ગુજરાતમાં વિધાનસભા બાબતમાં અને બાકીના જે સ્કૂલો બાબતમાં પણ એ ધમકીભરી ઈમેલ મળવામાં આવેલી છે. એના અનુસંધાને ગુજરાત પોલીસ તમામ જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે કે ડોગ સ્ક્વોડ એન્ડ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એ તમામ ચેકિંગ વગેરે કરવામાં આવેલું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને મારે નમ્ર વિનંતી છે કે કોઈ પ્રજા એને ગભરાવાની કોઈ જરૂર નથી. ગુજરાત પોલીસ સક્ષમ છે, એને ઊંડાપૂર્વક તપાસ કરશે અને જે કંઈ એના પાછળ છે એને સફળતાપૂર્વક એને પકડવામાં આવશે. ગુજરાત પોલીસ પાસે સાયબરનું આટલું મોટું યુનિટ છે અને દર અઠવાડિયામાં એક વખતે આ પ્રકારના થ્રેટમેલ આવે છે, તો બગમેલ રોકી કેમ નથી શકાતા? ક્યાં તકલીફ પડી રહી છે? એમાં એ ઇન્વેસ્ટિગેશનનું ભાગરૂપ છે અને અમે જે VPN કરીને જે છે એ ત્યાં સુધી અમે પહોંચીએ છીએ, પણ અમુક લિમિટેશન્સના કારણે અમે જે ઊંડાપૂર્વક અમને પહોંચી નથી શકતા. પણ અમે કેન્દ્રીય એજન્સી સાથે સંકલનમાં છે અને ટૂંક સમયમાં એ પણ આપણે સફળતા મળશે. મેલની અંદર ખાલિસ્તાનનો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અન્ય શાળાઓ અને જગ્યાનું પણ નામ લખવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે જે રીતે પ્રજાને જે ગભરાવવાની કોશિશ કરી રહ્યા છે એ બાબતમાં એ લોકો જુદા જુદા નામ વાપરતા હોય છે. અમુક સમયે બીજા સંસ્થા સાથે અને બીજા વખતે બીજા સંસ્થા સાથે એ રીતે એ લોકો એને નામથી મોકલતા હોય છે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધમકી હતી કે ધમકીની અંદર 25 તારીખ સુધી ગમે ત્યારે બ્લાસ્ટ કરવાની ધમકી છે. જે રીતે મેં અગાઉ કીધું છે કે એ અલગ અલગ મોડસ ઓપરન્ડી વાપરતા હોય છે. ક્યારે એક ચોક્કસ ટાઈમ આપે છે અથવા કોઈ લાંબા સમયનો અંતરાલ પણ એ લોકો આ મેલની અંદર શું છે? આ જે મેલ આજે વિધાનસભાને મળ્યો એની અંદર શું છે? એ બાબતમાં અમે ગુના દાખલ કરશું ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં અને એના ઉપર તપાસ થશે, એના ઉપર કાર્યવાહી થશે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો અહીંયા છે, ત્યારે જ્યારે મેલ મળ્યો છે ત્યારે સિક્યુરિટીને લઈને શું ફેરફાર કરવામાં આવશે? સિક્યુરિટી પહેલેથી જ આપણે વિધાનસભા સંકુલની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે અને એ પ્રમાણે જ આપણા માણસો તૈનાત હતા. એને પણ અમે રિવ્યૂ કર્યું છે અત્યારે અને આવતા દિવસોમાં કે એને સુધારા વધારા કરવાની જરૂર પડે તો અમે એ પણ IPLનું ફર્સ્ટ શેડ્યુલ પણ ડિક્લેર થઈ ગયું છે. એમાં શું તપાસ કરી છે? અગાઉના મેલ મળેલા ધમકીઓ મળી, સ્કૂલોમાં મળી શકે? મેં કીધું છે એક માણસને અમે પકડ્યું છે, અરેસ્ટ કર્યું છે. હાલની તબક્કામાં પણ એ ટ્રાન્ઝિટ વોરંટ ઉપર છે અને બીજા રાજ્યોએ એમને લઈ ગયા છે, એમને અરેસ્ટ કરવાની બાકી છે.